એવું કીધું, શિવા હવે માળા છોડી દે, હવે સંસ્કૃતિને રક્ષણ કરવા માટે તારે હથિયાર નાખવું પડશે, તલવાર. અને એને હિન્દુનું રક્ષણ કરવું છે. હજી એના ચરિત્ર આ સંસ્કૃતિ ગુરુ ગોવિંદસિંહના સંતાનો જીવતા ચણાઈ ગયો. આ संस्कृति मिटा दे अपनी अस्थि को, अगर कुछ मर्तबा चाहे दाना खाक में मिलकर गुले गुलजार होता है. પોતાના અસ્તિત્વને મિટાવવા આદેશ છે, પણ આપણે માફ કરતા નથી. વાતે વાતે આભળશે, વાતે વાતે કોઈને નીચો માનવો, વાતે વાતે કોઈના છિદ્રો જોવા. સાધુ વેખને નીંદે એને ધીક છે રે, એ તો પથ્થર માતાને પેટ છે રે. સાધુ ભેખને નીંદે એને ધીક છે રે, સાધુ ભેખને નીંદે એને ધીક છે રે. એટલે આ બે ધારી તલવારવાળી વાત છે. સાધુ પોતાના ભેખને એ પોતે નીંદે ને તો એને ધિક્કાર છે, અને બીજી વ્યક્તિ પણ જો નિર્દોષને નિંદે ને એને પણ ધિક્કાર છે. એટલે કવિને લખવું પડે, નિંદા કરનારા માણસને ઘર ન હોય તો આપણી પાસે રાખવો. બિન પાણી બિન સાબના નિર્મલ કરે સુહાય, વગર પાણી ને વગર હાબુએ આપણો મહેર ધોઈ નાખે. એટલે આ જગદંબાને વંદન કર્યા છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમો નમઃ. દરેક રૂપમાં રહેલી છે. રંગ અવધૂત તો બહુ સરસ લખ્યું છે. આમાં દત્ત પરિવારના હશે ને? હા છે બહુ. રંગ અવધૂતે શું લખ્યું છે? ખૂનીના ખંજરોમાં તું, પ્રિયાના ચુંબનોમાં તું, પરમાત્મા તું છે. આ મારા શબ્દો નથી, રંગ અવધૂતના શબ્દ. અંગ બભૂતિ કટી લંગોટી, બડે બને અવધૂતા, સિર પે સોહે બેઠે બાદશાહ રંગ. પાછું પોતે શું કહ્યું? બેઠે બાદશાહ રંગ. પોતાની જાતને બાદશાહ કહી. ચાહ ગઈ ચિંતા મિટી મનવા બેપરવા, जिनको कछु न चाहिए वो सारा મહાપુરુષોના જીવનમાંથી બહુ માણસને પ્રેરણા મળે છે. મહાપુરુષોને સાંભળવા જોઈએ, વાંચવા જોઈએ, એના દર્શન કરવા જોઈએ. કાયા તો મિટ્ટીમાં મળી જવો નહીં. તો કે છે જેની માયાના લીધે આ જગત વશ થઈ ગયું છે, અને આ જગતમાં આ બધું સાચું દેખાય છે, પણ આ ભ્રાંતિ છે. જેમ દોણામ સાપ દેખાય, વેદાંતમાં એ જ છે. ઘટાકાશ મઠાકાશ, રજ્જુન સર્પ. પણ હવે રજ્જુન સર્પને મેલો ને બાપા. આ ખોલીને જુઓ, જગતને જુઓ, આંખો ફોડી નથી નાખવાની. જુઓ અને એને સમજો, અને તમારો પાલો બચાવીને ચાલો. પુરુષને પણ પોતાનું સાઈડ બચાવીને ચાલવાનું છે. આ ધરતી છે ને, ગંડુ રાજાની જેમ આખી ધરતીને ચામડું નહીં મટી શકાય, પણ એમાં આપણે ચંપલ પહેરીને ચાલવાનું છે. સારું ખોટું બધે રહેવાનું, આપણે આપણી સાઈડ બચાવીને જીવવાનું છે. જે સારી વસ્તુ છે ને, પોઝિટિવ વસ્તુ લઈ લેવાની. કે છે ભવસાગરમાંથી તરવા માટે માત્ર નૌકા છે, પરમાત્માનું નામ છે. જગજનની હોય તારી શકાય છે. ઘરમાં બધું હોય, તમારા ઘરમાં બધા હોય, પણ ઘરમાં માં ન હોય તો ઘર ખાલી લાગે. કેન્દ્રમાં માં. ગોળ વિના મોળો કંસાર, માત વિના શુદ્ધ સંસાર. તો આ જગત જનની નહીં હોય તો શું થશે? જેને ધ્રુવ પ્રહલાદને જન્મ આપ્યો છે, જેને રામકૃષ્ણને જન્મ આપ્યો છે, એટલે આપણે તે કહીએ છીએ
ભય પ્રગટ કૃપાળા દીન દયાલા કૌશલ્ય હિતકારી. એટલે કેમ એમ ના લખ્યું દશરથ હિતકારી? લખવું જોઈએ ને, પણ કૌશલ્યના હિતકારી તમે છો. કારણ કે કૌશલ્ય એ ગર્ભમાં રાખ્યા છે. માણસ ગર્ભખંડમાંથી પહેલું શીખીને આવે, પછી વર્ગખંડમાં શીખે છે, પછી આ દુનિયામાં જગતના ખંડમાંથી શીખવા મળે. ગર્ભ એટલે અભિમન્યુ 7 કોઠામાં ગર્ભમાં શીખ્યો. કુંતા અભિમન્યુને બાંધે ઉમર રાખડી, દીકરા દુશ્મન દેખી તરસે તારી આંખડી. મારા બાલુડા બાળ એના પલમાં લેજો પ્રાણ. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. ગર્ભખંડ. એક છોકરો છે ને, એની માં મરી ગઈ, રડે નહીં, દુઃખ વેઠીને વિધવા બાઈએ દીકરાને મોટો કરેલો. માં મરી, આખું ગામ રડે, ખાનદાન બાઈ, લોકપ્રિય બાઈ, પણ રડે નહીં. બધા કે હાલો છોકરો રડતો નથી. તે એમાં એક બેન બેઠા હતા, તે કે નહીં રડે કારણ કે એની માનું દૂધ નથી પીધું, એને બાટલીનું દૂધ પીધું છે. બાટલી ફૂટશે ત્યારે રડશે. અમારા મહેસાણા જિલ્લામાં એક કહેવત છે, કોની માએ હવાશે રૂમ ખાધી છે તો લડવા આવે. અહીં કહેવત છે આવી તો સાચી કહેવત. તો આટલા બધા આવી ગઈ ખરી. કોની માએ હવાશે, અમારી માએ હવાશે ખાધી તાર ઉપર બેઠા છીએ. તમારી માએ બી ખાધી, તમે સાંભળો છો. મને મારા જેવા તોફાની માણસને તમે સાંભળો છો, મારા જેવા અગ્રાણી માણસને તમે સાંભળો છો. इसलिए मेरे भाई बहन, जगत जननी विश्वम्भरी अखिल विश्व धनी जनेता विद्याधरी वदन. મને એક વાત બહુ મૂંઝવે છે કાયમ માટે કે આપણા બધાએ કોનો આશરો લઈએ? સરસ્વતીનો આશરો લઈએ છીએ ને. તમે સાંભળો છો તો એ સરસ્વતી તમારામાં હોય ને, હું બોલું છું તો એ સરસ્વતી છે. પણ ક્યાંય સરસ્વતીની પૂજા કે વ્રત કરતા માણસો જોવા મળે છે? ક્યાંય સરસ્વતીનું મંદિર કોઈ બનાવીને કોઈ ઉઘરાણું કરવા નીકળ્યો ને કોઈ નીકળે તો કોઈ પૈસા ન હાલે. પેલી શીતળાની રસી શોધનાર ડૉક્ટર જેનરને કોઈ યાદ કરતું નહીં, અને કરોડો રૂપિયા શીતરામ થાય છે. નહીં ગમે? રામભાઈ છે કયું મંદિર? આ મને ખબર નથી ભાઈઓ, કંઈક મને કોઈ ફરીથી નહીં બોલાવત મને અસર નહીં થાય. હું જે છે એ જ કહેવાનું છું. મને કોઈ રાગ દ્વેષ છે જ નહીં. મારે જે કહેવાનું છે એવું નહીં થશે. મારે વૈજ્ઞાનિક અભિગમ તરફ લઈ જવાના છે. મારે હું કોઈ સુધારવા નથી નીકળ્યો, પણ મારા વિચારો વ્યક્ત કરવા નીકળ્યો છું. ના ગમે તો મને પાછા. આજે આપણે પલાઠી પૂજક થઈ ગયા. ઊભો રહેલો આઈન્સ્ટાઈન વૈજ્ઞાનિક આપણને મંજૂર નથી, પણ એ પલાઠી વાળીને બેસી ગયો ને એ મંજૂર છે. જેના લીધે આપણે આ બેઠા છીએ. અમારે ખરેખર વાત કરું બેન કે નિરંજનભાઈ, ગિરીશભાઈ, કે એક મહાત્મા પાસે મારે ગયેલું, બહુ વેદાંતિ. પછી મને કે આ વિજ્ઞાનને સત્યાનાશ કરી દીધા. 10 મિનિટ બેઠો, પગે લાગ્યો, હું દંડોત પ્રણામ કરે. ઉંમરવાળા તમે બાપજી, હું સાંભળ્યા જ કર્યું 10-15 મિનિટ. પંખા નીચે બેઠા હતા, બાજુ રેડિયો પડ્યો હતો, હાથબત્તી પડી હતી, સામે ટીવી હતું, બધું હતું, ગેસનો ચૂલો હતો, બધું હતું. એક કામ કરો, આ બધું વિજ્ઞાનનું છે, મને આ લીધો ને, અને નકામી વિજ્ઞાનની ગાળો બોલવી ના કરતા, આ બધું મને આપી દો, અને બાદ એકદમ રહી દો, જંગલમાં જતા રહો. ભાઈ એ બોલવું બધું છે એનું છે પોથીના રીંગણા. વાસ્તવિક દુનિયા અલગ છે. વાસ્તવિક આજે જે પ્રકરણ મેં લીધું, વાસ્તવિક વાતો હતી અમારી. કદાચ કેટલીક વાતો બહેનો વચ્ચે ચર્ચી શકાય જ નહીં, પણ વાસ્તવિક દુનિયાનો સ્વીકાર તો કરવો જ પડશે કે આપણે કોઈ માના પેટ પર રહી આવ્યા છીએ. આપણે પણ કોઈના દીકરા છીએ, દીકરી છીએ, કંઈક છીએ. પણ મા ભગવતીને લઈને જો સાથે ચાલીશું તો ક્યાંય તકલીફ નહીં થઈ શકે. તુલસીદાસજી કહે છે કે મેં આ રચના
પોતાના મનના બોધ માટે લખી છે, શાંત સુખાય. આપણા ઘરમાં ટ્યુબલાઇટ કરીએ અને બાજુવાળા ઝૂંપડામાં અજવાળું પડે તો આપણે પ્રકાશને એમ કહીએ કે મારો દુશ્મન છે, એના ઘેર તું ના જતો. જાણે પ્રકાશ પડવાનો જ છે. તમારા અંદરને અજવાળું થશે તો બીજાને અજવાળું મળવાનું જ છે. શાંત સુખા તુલસી નિજગીરા પાવન કરી કારણ રામ જસ તુલસી કહ્યો. મારી વાણીને પવિત્ર કરવા માટે, મારા અંતરને બોધ આપવા માટે, પોતાના અંદર સુખ મેળવવા માટે કંઈ કરીએ છીએ. મને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનનું દ્રષ્ટાંત યાદ આવે છે. એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને એ એક વખતે ઓફિસમાં જતા હતા, પેન્ટ શૂટ કોટ ટાઈ પહેરેલા અને ઓફિસમાં જતા હતા અને એક ભૂંડ છે ને કાદવમાં ફસાઈને બૂમ પાડે, બહાર નીકળે નહીં. દયા આવી અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ ઊભો રહી ગયો અને કાદવમાં પડી એ ભૂંડને બહાર કાઢ્યું અને એવા કાદવવાળા કપડાં પહેરીને ઓફિસમાં ગયા લોકસભામાં. ત્યાં બધા સાહેબ એમ કે આવું કેમ થઈ ગયું, પડી જાય શું? કે ના, રસ્તામાં એક ભૂંડ કાદવમાં ફસાયેલું હતું, એને જોઈ ગયું, મારામાં કરુણા ઉત્પન્ન થઈ. એના પર મેં ઉપકાર નથી કર્યો, મારી અંદરની કરુણાને મિટાવવા માટે આ કામ કર્યું છે. હું જે કંઈ બોલું છું કે ભાઈઓ, એ મારી અંદરની કરુણાને મિટાવવા માટે, મારી અંદર જે પડેલી જે કરુણા છે એને મિટાવવાનો મારો પ્રયત્ન છે. હું કોઈ અમેરિકામાં રહેલો માણસ નથી, હજુ સાદા આશ્રમમાં રહું છું, સાદું ખાઉં છું. કહેવાનો મારો છે ભગવાન હરિની પણ વંદના કરી છે. સીતા રામ, પહેલી સીતા પછી રામ, રાધે શ્યામ, પહેલી રાધા પછી શ્યામ, મા બાપ, પહેલી મા પછી બાપ. તમે દ્રષ્ટાંત બહુ જાણતા હશો. એક મેળામાં એક મા બાળકને લઈ ગઈ અને વિધવા બાઈ નાનું સરખું બાળક લઈ, બાળકે હટ પકડી કે મારે 20 રૂપિયાનું રમકડું જોઈએ છે. એટલે બાઈની સ્થિતિ સારી નહીં. બેટા લઈને ચોકલેટ બોલાઈ અને એને આગળ લઈ જતી હતી. બાળકની આંગળી પકડી ચાલતી હતી. પાછળ એક ધનવાન માણસ આવે. એ ધનવાન માણસે આ બે મા દીકરાનો સંવાદ સાંભળે. એને તું કાણું લાય, હું લઈ આવું. પણ પાછો એને વિચાર આવ્યો, દુનિયા ઉધારશે, ભાઈ અજાણી છે, થોડી કાંઈક અપમાન કરે તો. એટલે એ માણસનો અંદર હબળ્યા કરે પણ કંઈ નહીં. પણ એવામાં મેળામાં ભીડમાં બાળક છૂટી ગયું અને મા આગળ નીકળી ગઈ. એનું મોટાભાગે બાળકને ભૂલી જ જાય મેળામાં. અને પછી જાહેરાત કરવી પણ માઇક ઉપર, એ ચાલી ગયા આગળ અને પાછળ પેલો માણસ આવતો હતો, બાળકને તેડી લીધું. રડવાની બાળક તો મમ્મી કંઈ રડવા માંડ્યું અને પેલા માણસે બાળકને તેડી લીધીને બેટા બોલ, 20 નહીં અને 40-50 તું કે રોકડું તો લઈ આવ્યો. મારી માં જોઈએ, મારે રોકડું નથી જોઈતું, મને મારી માં જોઈએ. ત્યારે એની માં હતી ને ત્યારે એને રમકડું મંજૂર હતું, પણ માં નથી સાથે એટલે રમકડું એના માટે કોઈ કામનું નથી. એમ તમારા માટે આ જગત રમકડા છે, પણ માં હશે તો એ રમકડું મજા આવશે. માં નહીં હોય તો આ રમકડા બેકાર છે. અમને આ બધા સગવડ કેમ મળે છે કે પોથી લઈ નીકળ્યા છે. જો જમના પાર કરી દેતા હોય નંદજી વસુદેવ ટોપલીમાં લઈ અને જો જમના માર્ગ આપી દેતી હોય મસ્તક ઉપર કૃષ્ણ મૂક્યા છે, બાળક અને તરત જન્મેલો બાળક મૂક્યો છે અને જો જમના માર્ગ આપી દેતી હોય તો તમારા મસ્તક ઉપર તો પોથી છે. તો આ સંસારના પ્રશ્નો માર્ગ આપી દે એટલે અમને સગવડો મળે છે, એટલે અમે સુખી છે. અમારા ઘર કરતા કેટલીક વસ્તુ સારી મળતી હોય બધું નથી લેવાનું, બેચીને ખાઈએ છીએ. તો માં છે ત્યાં સુધી આ જગત સારું છે.
મા વગરનું ઘર જોજો, સ્ત્રી વગરનું ઘર જોજો ને. એના ઘરમાં સ્ત્રી નહીં હોય, ભલે રૂપિયા વાળો હોય, મારા રૂમમાં હોય, રસોડામાં આડું પડી હોય, નવરો પડું તારે હું ઠેકાણે મૂકું છું. હું રસોઈ કરતો હોય, મીઠા ટપાવી પડે, મરચાં પેલી બાજુ પડ્યો હોય, પાછા સાંજે ભેગા કરવાના હોય, હવાએ પાછા છૂટા થઈ જાય. તમે નાની નાની વસ્તુને ચોકસાઈ રાખો છો. અને તમે જોજો મોટા મોટા રસોડા હોય ને એમાં સ્ત્રીઓ રસોઈ કરતી પગાર નહીં થવા દે, અને પુરુષો એને પગાર કરે છે, સ્ત્રીને ખબર છે. અને હું એટલે સુધી કહું છું કે દરેક ગામમાં એક અન્નપૂર્ણા રહેતી હોય છે. કેટલી બધી અન્નપૂર્ણાઓ છે. કુબેર રહેતો હોય છે, એ પૈસાની વ્યવસ્થા કરે. કેટલા બધા કુબેરો છે. કોના નામ લઈશું? છે 2 દિવસમાં મેં તમારા સદગુણોના દર્શન કર્યા છે. મેં દુર્ગુણોના દર્શન કંઈ કર્યા જ નથી. હા, કંઈક આદેશમાં એથી બોલાય કોઈ બી વ્યક્તિ સાથે, જ્યાં દુનિયા ફરીએ છીએ તો બોલાય, પણ અમે ગાંઠે બાંધી નહીં ચાલીએ. માની ગાળ, સંતની ગાળ, ઘીની નાળ માની લેવી. ઉપનિષદ છે ને, ઋષિઓ, ઉપનિષદમાં ઋષિઓ છે, સંન્યાસી નથી. સંસારી છે બધા ઋષિઓ. નારદજીને વાત કરતા બધા જ ઋષિઓ સંસારી છે, પણ સંસારને ન્યાય આપતા હતા એટલા માટે.